નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો, વિડીયો ઘણા દિવસ પછી કરે છું ને થોડા કર્યા પણ છે. આમ તો જે બ્લોગ બનાવે ને એનો નિયમ એવો હોય કે જે રોજિંદી કામગીરી હોય શેર કરતા હોય, પણ આપણે આજે અલગ અલગ બનાવશું. આજે આમ જો તમને ખુશખબરી જેવું લાગશે, કારણ કે મોનું આવી છે અને બધા પૂછો છો શું ખુશખબરી છે કે નહીં, અલગ અલગ ભાષામાં. તો વિડીયો પૂરો જુઓ. આજે આનંદ થઈ રહ્યો છે. આખો આનંદનો વિડીયો જુઓ અને છેલ્લે સુધી જોશો તો ખબર પડશે ક્યાં ખુશખબરી દેખાઈ રહી છે. અને હું તમને અલગ અલગ દેખાઈશ. ક્યારેક હમણાં ઉતાર્યો, ક્યારેક થોડીક વાર રહીને ઉતાર્યો. લગભગ 6 દિવસથી આપણે આજ વિડીયો માંડ પૂર્ણ કરીએ છીએ. વચ્ચે ફરવા પણ ગઈ હતી, એટલે તમને શોર્ટ વિડીયો આપ્યો છે, પણ આજે તમને લાંબો વિડીયો પણ આપી રહી છું. તો મિત્રો, વિડીયોની શરૂઆત આજે સાંજે થઈ રહી છે. સવારે તો જલ્દી નોકરી ચાલી ગઈ હતી અને બધા ભેગા હોય ને ત્યારે મને સાંજે વિડીયો ચાલુ કરવાનું મન થાય. તો અહીં મોનું ઊભી છે ને અનિલ બેઠો છે. 2 જણ કહે છે કે હવે હલો. ક્યાં હાલશું એમને ખબર નથી, ક્યાં તેડી હાલનારા હું. સરપ્રાઈઝ છે. અચ્છા, મોનું કહે છે સરપ્રાઈઝ. રાંધ્યું નથી હું આવી ઘરે? તો કે રાંધવું નથી કાંઈ. શું ખાવું છે એ તમે કહો. હવે અમે કીધું તમે ખાશો એ અમે ખાઈ લેશું. હવે શું ખાશે ત્યાં અમે ખાવા જઈએ એના ભેગા, એટલી ખબર છે. એટલે હવે અમારા મોનું દીકરી કઈ સરપ્રાઈઝ આપવાના છે એ જો આપણે હાલીએ નીકળીએ. એ સાંજે વિડીયાની શરૂઆત થઈ રહી છે. કદાચ આજે એન્ડિંગ નહીં થાય તો કાલે એન્ડિંગ કરશું, પણ તમારી સાથે મોજને તો શેર કરશું. ક્યાં જઈ છીએ પછી મોકળશે હવે. મિત્રો, અહીં પહોંચ્યા છીએ જમવા માટે. પહેલું કે ગુજરાતી જશું, કાઠિયાવાડીમાં ખાવા જવું છે કે પંજાબી જમવા જવું છે. પછી કે પપ્પા મમ્મી આમાં નહીં ગયા હોય એ અહીં અનલિમિટેડ પીઝા ખાવા માટે ગયા છીએ. એના પપ્પાને તો બિલકુલ ન ભાવે પીઝા એમ કે, અને હું તો થોડા જજા હજી પણ ખાઉં. પણ અહીં બેસાડે છે, સ્ટાર્ટર પણ એટલા છે એટલે એના પપ્પાએ કહે છે આવડું બધું છે એટલે હું ખાઈ લઈશ. ખરેખર મોજ આવી ગઈ. અને અનિલ કે તમને હવે હું જઈ આવીશ તો તમને નવું કરાવીશ કાંઈક. છે ને આનંદ? ખરેખર આ જ મોજ હંમેશા હોવી જોઈએ. આનંદ અને ખુશી મળતી રહેવી જોઈએ. તો મિત્રો, જોયું આનંદ અને મોજ. દીકરો ને વહુ જમવા માટે તેડી ગયા. ખૂબ મજા આવી ગઈ. હું ક્યારે નથી ગયું અને જવું પણ નહીં જલ્દી. તો એના પર હું વાત કહું, સુવિચાર સમી તો એમ કહી શકાય કે ઘડિયાળના કાંટા જેવો આપણો સંબંધ છે આ દોસ્તો. ક્યારેક મળી પણ શકાય અને ક્યારેક ન પણ મળી શકાય, પણ હા, હંમેશા જોડાયેલા રહીએ. એટલે ભલે 2-4 દિવસનું ભેગું કરીને પણ જોડાયેલા રહીએ. અને એક વિશેષ વાત કહું તો હજી એ પણ કહીશ સુવિચારમાં કે આ સૃષ્ટિમાં એવી કોઈ મોટી ચીજ નથી જે શાંતિથી મોટી હોય. મનમાં આનંદ આવે, મનની શાંતિ હોય, એ મોટી વસ્તુ છે. અને એ અત્યારે મળી રહી છે. ખુશી મળી રહી છે અનિલ અને મોનું સાથે છે. એટલે તમને મજા આવે છે ને વિડીયો જોવાની? એડિટિંગ કરવામાં સમય નથી મળતો. વિડીયો હજુ પણ જુઓ, ક્યાં તમને ખુશીના સમાચાર મળી રહ્યા છે. બીજા દિવસની સાંજ, સામાન થઈ ગયો છે તૈયાર. ખુશી સાથે મનમાં વિહવળતા પણ વ્યાપી છે. એટલી જ 1 અઠવાડિયું પૂર્ણ થયું. 1 રવિવારે આવ્યા અને બીજા સોમવારે જઈ રહ્યા છે. રવિવારે સગાઈ કરી એનો વિડીયો તમને આપ્યો. જો અહીં પડોશીના છોકરાને પણ મોનું કહે છે આવજો. દેખાય? નજર ફેરવજો, ખુશી સમાચાર છે કે હજી બીજે પાસે. જો અહીં ઊભા છીએ પ્રિન્સ હોટલ ભુજની, એની સામે કયો કે જુડિયો છે ત્યાં જુડિયોની સામે તમને બતાવી રહી છું. અહીંયા સીન ભુજનું નાઇટનું સીન કેવું છે. અત્યારે 9 વાગી રહ્યા છે. અનિલ મોનુને મળી લઈએ. રામાણી ટ્રાવેલ્સ આવશે એટલે એમાં બેસાડવાના છીએ. એટલે સામાન વધુ, અને દર વખતે હું ચડાવવા તો હું જઉં જ એમને મોકલવા. આજે કીધું ચાલો શાંતિથી થોડુંક વહેલા ગયા છીએ તો વિડીયો કરી લઈએ. વાતો સંભળાતી નહોતી. અમે વાતો તો કરતા હતા. અનિલે કંઈક કહેતો હતો, શેર કરતો હતો વાતો, પણ એટલા ગાડીઓના અવાજ હતા ને એમાં સંભળાતું નહોતું.
મોનુનો પગ હવે હલકો છે પણ હજુ દુખે છે એટલે કીધું તું વજન ઉપાડતી નહીં, થોડીક ભલામણ કરી અને તૈયાર છે, રાહ જુએ છે. એને રોકાવું હતું પણ હવે નોકરીમાંથી રજા ન મળે. તો અહીં બાજુમાં જ આનંદ મેળો તો તમને બતાવો, એ દૂરથી દેખાય છે, પછી નજીક કરીને બતાવીશ તમને. જો સામે હોટલ કાકેતી હટ્ટી હે, અલગ અલગ ભુજના હશે એમને ખ્યાલ હશે, અને ભુજમાં નહીં હોય એ પણ આ રોડ પરથી તો જોતા જતા હશે ને. અહીં સતત જોયા રાખીએ છીએ કે ક્યારે ગાડી આવશે. આમ મને તો એમ થાય છે થોડીક મોડી આવે તો થોડીક વાર ઊભી રહીશ, એની સાથે વાતો કરીશ, પણ ચડવા જઈ ત્યારે એમ થાય ક્યારે આવશે. આ છે ને જુડિયોની બિલકુલ સામે ઊભા છીએ, રાહ જોઈએ છીએ. હવે ભુજ શહેરમાં પણ ઘણા મોટા મોટા મોલ બની ગયા છે, પહેલાં હતા નહીં, ખાલી બજાર હતી. બજારમાં ટ્રેડિશનલ વસ્તુ ઘણી મળે, કચ્છી ડ્રેસ. અને જો સામે આનંદ મેળાનું ત્યાં દેખાઈ રહ્યું છે ને, આ બાજુ બસ આવવાની તૈયારી થઈ ગઈ છે. અનિલ સામે જુએ છે. ચાલો ચડાવી દઈએ બસમાં હમણાં જ એમને. તો ત્રીજા દિવસના બપોર પછીના 4 વાગ્યા છે, પહોંચ્યા છીએ અમારી વાડીએ. અને ઓ બાજુથી ઢોર દૂરથી ચાલી રહ્યા છે, ગાય અને વાછરડા. એની માટે શું વાત થાય છે? ઓલા સેવાળ હાલે કા આવે બારોબાર સેવાળ વેચમાં હાલે ને બંધ થઈ ગયું. વાડીનું ઘાસ ઉખેડીએ, આમ જો દેખાય ને વાડી જેવી લાગવા માંડી કે આપણે લાગેલું કે આપણી આ વાડી બની ગઈ. અત્યારે આયડો મોટો થશે તો ફરી બતાવશું, અને ફૂલડા ફૂલશે તો ફોટા પડાવશું. એક દી આવી તો આ બધા આપણે ઉખડી લઈએ આપણે કાતા ઉખેડે પહેલા આપણે આ પૂતળી વાળી આમ જ કરતા ને. મગફળી જ્યારે વાવતા ને ત્યારે આછા આમ જ ઉખેડતા. અને મોટે ભાગે આમાં 3નું જ કામ ભાગે આવતું, એ રસલાવા લાપડી લેવાનું ને આ ઉખડવાનું. નીંદણોમાં કરીએ તો એ મજૂરી રાખીએ, પછી આવું છૂટું છવાયું કામ હોય તો પછી અમે એકલા જ કરીએ. સમય હતો એ, હવે લાગે છે વળી પાછો નવો આ સમય આવશે આપણા, મજા આવશે. હાલો વાડી ત્યાં મોટર ચાલુ થઈ જોઈ આવી. તો દેખાય છે ને મસ્ત. આ એક નવા આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે. 2 વર્ષથી તૈયારી કરતા હતા અને આજ તમને બતાવું ખડખડ વેતન નીર અમારા છે. આ શરૂઆતમાં પહેલું પાણી કાઢ્યું છે, આ જઈ રહ્યું છે, પછી આપણી વાડી બાજુ વાળશે, કારણ કે પેલું આ બાજુ નાખે ને. અને આ આપણી વાડી, હવે ખેતરમાંથી વાડી બની ગઈ છે. હો શું એટલે પાણી વળાઈ ગયું અહીંથી. પાણી હવે ટાંકી કે ટાંકા કે બંને તો વ્યવસ્થિત થાય, પણ અત્યારે તો આમને આમ પાણી ગયું છે અને પીવરાવાનું થઈ ગયું ચાલુ. જો આ છે બોરમાંથી લાગી ગયો પાઇપ અને આ પાણી જશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? ખુશીના સમાચાર ખબર પડી? મુખ્ય સમાચાર આનંદના એ છે, અમારી વાડીએ માં ગંગા પધાર્યા, મસ્ત સરસ પાણી આવ્યું છે અને સરસ મજાની વાડીમાં વાવેતર થઈ ગયું છે. આ ખુશીના સમાચાર. પણ એથી વિશેષ તમારું મન ગાર્ડન થઈ જાય ને એવું સમાચાર બીજા વિડીયોમાં આપું છું. વિડીયો જોવો પડશે. અહીં સારા સમાચાર તમને જોવા પડશે. મોનું આપે છે કે દ્રષ્ટિ આપે છે, અને કેટલા મહિનાનો દ્રષ્ટિ આવવાના પણ સમાચાર હોઈ શકે, અને કદાચ શું કહું ખુશીના પણ હોઈ શકે. એ માટે બીજો વિડીયો જુઓ. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું ખુશીના સમાચારના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય ગરીબ ગુજરાત, જય ભારત અને જય બાય બાય.